હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. નિયત સંકલનમાં આપણો ટોપિક ચાલી રહ્યો છે સરવાળાના લક્ષથી નિયત સંકલન, અને એના લગભગ 3 કે 4 દાખલા, આપણે 3 દાખલા જોયા હતા આપણે. પછી 2 દાખલા મેં તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. હું ચોથો પણ હોમવર્કમાં આપું છું. કુલ 6 દાખલા અહીંયા આપ્યા છે. પણ ઘાતાંક વિધેયનો દાખલા અહીંયા છે, ત્રિકોણમિતિના નથી. ત્રિકોણમિતિનો દાખલો હું મારા તરફથી તમને આપીશ. અત્યારે આપણે ઘાતાંકીય વિધેયમાં જઈએ. બહુપદી વાળા દાખલા આપણે કાલે જોયા છે, એટલે ચોથો દાખલો બી હોમવર્કમાં આપું છું. એન્ડ હોપ કે તમને આવડશે. બરાબર. સ્વાધ્યાય 7.8 આપણું ચાલી રહ્યું છે. એમાં પાંચમો દાખલો, સરવાળાના લક્ષથી નિયત સંકલન. ફોર્મેટ ના જોયું હોય તો અત્યારે જ ફટાફટ જોઈ લેજો. ફોર્મેટ તમારે બધામાં લખવાનું છે. -1 to 1 e raised to x dx. જો સીધું જ સંકલન કરવાનું હોય, ધારો કે, તો આનું સંકલન બહુ જ ઈઝી થઈ જાય. જેમ કે ઇક્વલ ટુ સીધું કરવું હોય તો e raised to x નું સંકલિત e raised to x -1 1, ત્યારબાદ આખા જવાબમાં ઉપલી હદ એટલે કે e raised to 1 minus e raised to -1 એટલે e -1 upon e આનો જવાબ આવવો જોઈએ. પણ આ સીધું સંકલન કરવું હોય તો, જો તમને સરવાળાના લક્ષથી નિયત સંકલન કીધું હોય તો આપણી જે ટ્રેન ચાલે છે એ જ પ્રમાણે તમારે કામ કરવું પડશે. કે ભાઈ ક્લોઝ ઇન્ટરવલ આપણો -1 થી 1 નો છે. fx e raised to x છે. હવે બીજા દાખલામાં હું ફોર્મેટ નહીં લખું, ખાલી બોલી જઈશ, આમાં લખું છું fx is equal to e raised to x a ક્લોઝ ઇન્ટરવલ -1 1 પર સતત છે. ક્લોઝ ઇન્ટરવલ -1 1 ને n સમાન ઉપ અંતરાલોમાં વિભાજિત કરતા દરેક ઉપ અંતરાલની લંબાઈ h is equal to b minus a, sorry, b a 1 થશે અને a minus 1 થશે. b minus a એટલે 1 minus minus 1 upon n is equal to 2 by n થાય. તથા હવે મેં તમને સમજાવ્યું એમ કે ખાલી બહુપદીના દાખલામાં આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ની લિમિટ લઈએ છીએ. બાકી બધા દાખલામાં આપણે h ટેન્ડ્સ ટુ 0 લઈશું. બાકી બધા દાખલામાં આપણે h ટેન્ડ્સ ટુ 0 લઈશું. ખાલી બહુપદી તો આ ઘાતાંકનો દાખલો છે. 3 પ્રકારના દાખલા તમારે ગણવાના છે. એક બહુપદી, ઘાતાંક ને ત્રિકોણમિતિ. એમાં અત્યારે આપણે ઘાતાંક લીધું, કે બહુપદી ગઈ વખતે આપણે પૂરું કરેલું. તો હું n ને સામે આપી દઉં છું તથા nh is equal to 2. કેમ? તો કે આપણી પાસે n ની લિમિટ છે ને h ની લિમિટ છે. હવે h ની જગ્યાએ તમે 2/n મૂકો એટલે n માં સ્વરૂપ આવે. ધારો કે તમારે 2 જોઈએ છે, 2/h લખવું પડે. વાત એની છે. પણ nh ભેગું સ્વરૂપ આવે ત્યારે તમારે કોની લિમિટ લગાડવી, n ની કે h ની? તો એની જગ્યાએ nh ની જગ્યાએ 2 ટીકાઈ દો ને એટલે વાર્તા પૂરી. સો એક આ સ્વરૂપ પણ યાદ રાખવાનું છે. તથા જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, જેમ જેમ છેદ મોટો, આખી સંખ્યા શૂન્યની નજીક જશે, તેમ h ટેન્ડ્સ ટુ 0 થાય. તો આ ફોર્મેટ તો તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા દાખલાનો પ્રકાર બદલાય છે, ધ્યાન રાખજો. therefore integration -1 to 1 e raised to x dx equal to લિમિટ આપણી આવશે h માં, h tends to 0. હવે લખવાની જરૂર નથી. fx equal to e raised to x એ પણ યાદ રાખજો. h sigma I running from 1 to n f of a plus ih e equal to -1 છે. so equal to limit h tends to 0 h sigma
I running from 1 to n, f of minus 1 plus ih, f of minus 1 plus ih, fx is e raised to x, વિધેય f કે જે એના ખૂણામાં જે હોય તેને e ના ઘાતાંકમાં આપો. તો આને તમે fx સમજો. જો આને આપણે fx સમજીએ, so according to definition h sigma I running from 1 to n fx પ્રમાણે e raised to x આમ લખાય, આમ equal to limit h tends to 0 h sigma I running from 1 to n. આને તમે ઘાતાંકના નિયમ પ્રમાણે e raised to -1 into e raised to ih પણ લખી શકો. હવે e raised to -1 into e raised to ih માં જો લિમિટ નો ચલ h છે, સિગ્મા નો ચલ I છે, e raised to -1 માં નથી h નથી I, એટલે બંને માટે અચળ છે. આની પાસે I છે, h પણ છે, h છે, h છે, એટલે જ્યાં n કે I છે એ બધા ચલિત પદો, બાકી બધા અચળ. e raised to -1 સિગ્મા ની સાપેક્ષે અને લિમિટ ની સાપેક્ષે અચળ છે. આથી e raised to -1 ને હું બહાર લઈ લઉં છું. e raised to -1 ને આપણે બહાર લઈ લઈએ, so equal to e raised to -1 into limit h tends to 0, limit h tends to 0 h sigma I running from 1 to n e raised to ih. આટલી વસ્તુ યાદ રાખો. હવે ખાલી બહુપદીના દાખલામાં આપણે n tends to infinity લઈએ છીએ, વાત થઈ છે. આ ઘાતાંક છે, ઘાતાંક અને ત્રિમીમાં મેં તમને કીધું તો h tends to 0 લો. તો ઘાતાંક અને ત્રિમી બંનેમાં અહીંયા શ્રેણી બનશે. હું શ્રેણી બનાવું છું, જોતા રહેજો. e ની -1 એટલે 1 upon e કહેવાય. લિમિટ h tends to 0 h. હવે જો મેં સિગ્મા ના લક્ષણ અનુસાર I બરાબર 1 લીધું, તો આ પદ થયું e raised to h. હવે સિગ્મા કે છે સરવાળો, સિગ્મા એટલે સરવાળાનો સંકેત છે, that is called summation. હવે I બરાબર 2 લઈશું, then it will be 2h plus e raised to 3h, e raised to 3h, એમ કરતા કરતા e raised to nh સુધી જઈશું. એટલે આ કુલ n પદો થયા. આ તમામ n પદોમાં તમે જોઈ શકો છો કે આ એક સમગુણોત્તર શ્રેણી થઈ. આ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ a છે e raised to h, સામાન્ય ગુણોત્તર r પણ થશે e raised to h, અને પદોની સંખ્યા n છે. તો n પદોના સરવાળાનું સૂત્ર અહીંયા લાગશે, n પદોના સરવાળાનું સૂત્ર, so equal to 1 upon e limit h tends to 0 h into કયું સૂત્ર છે આપણી પાસે n પદોના સરવાળો ખબર છે કોઈને ભાઈ? Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1, સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું આ સૂત્ર. તો a બરાબર કેટલા છે? e raised to h into r પણ e raised to h છે, એની પાછી n ઘાત r raised to n minus 1 upon r minus 1, r એટલે e raised to h minus 1. એટલે અહીંથી હવે આ શ્રેણી લક્ષનો દાખલો થયો. શ્રેણી લક્ષ ટોપિક જ તમારા માટે નવો છે, પણ કઈ વાંધો નહીં, આપણે જેટલી જરૂર છે એ તમને આવડશે. so limit h tends to 0 h into e raised to h into ઘાતની ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર -1 upon. હવે યાદ રાખો કે છેદમાં સૂત્ર બનશે. અંશ આપણને પરેશાન નથી કરતું, ગડબડી બધી છેદમાં છે. આ h ને હું છેદના છેદમાં લઈ લઉં છું, so 1 upon e limit h tends to 0 e raised to h into e raised to nh, but nh is 2, so this will be e square minus 1 upon
અહીંયા સ્વરૂપ બન્યું e રેસ ટુ h માઈનસ 1 તો હતા જ, આ h છેદના છેદમાં આયા એટલે અહીંયા બે વસ્તુ બની. કઈ બે વસ્તુ બની? તો જો પહેલી વસ્તુ કે મેં nh બરાબર 2 ટીકાયા. બીજું આ સૂત્ર બન્યું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ h માઈનસ 1 upon h is 1. આનો જવાબ આ છે, તમને યાદ હતો તો છેદમાં એ સ્વરૂપ બન્યું e રેસ ટુ h માઈનસ 1 upon h. અંશમાં કશું અવ્યાખ્યાયિત નથી એટલે હું સીધું લક્ષ આપું છું. સો 1 upon e ની 0 ઘાત as h tends to 0 આ છે e સ્ક્વેર માઈનસ 1 upon આનો જવાબ છે 1. સો આ સ્વરૂપ બની ગયું 1 upon e into e સ્ક્વેર માઈનસ 1. 1 upon e ને તમે અંદર લઈ જાઓ તો e સ્ક્વેર upon e will be e અને 1 upon e આખે આખું રહેશે જે આપણો આ જવાબ છે. સો દાખલા આમ ભલે મોટા છે પણ થોડુંક ધ્યાન રાખો તો ના આવડે એવા નથી અને આવો દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હજી એક આવો ઘાતાંક વાળો દાખલો કરાવું છું, એના પછી ત્રિમી વાળો દાખલો કરીશું. સો લખી લો. જુઓ એક્ઝેક્ટ એ જ રીતનો દાખલો. a 0 છે, b 4 છે અને આપણે એ વિધેય આપ્યું છે. છેલ્લું ફોર્મેટ લખું છું fx is equal to x plus e raised to 2x a close interval 0 4 પર સતત છે. ક્લોઝ ઇન્ટરવલ 0 4 ને n સમાન ઉપ અંતરાલોમાં વિભાજિત કરતા દરેક ઉપ અંતરાલની લંબાઈ h is equal to b minus a upon n is 4 by n થાય. Therefore nh is equal to 4 તથા n tends to infinitive then h tends to 0. એની એ જ સ્ટોરી મેં અહીંયા મૂકી દીધી. હવે આપણું ઓરિજિનલ કામ ચાલુ થશે. Therefore integration 0 to 4 x plus e raised to 2x. હવે કોઈને એમ થાય કે સાહેબ આખું તો તમે બેને અલગ આપીને બી કરી શકો પણ પછી તમારે બે ફોર્મેટ બનાવવો પડશે, એના કરતાં ભેગું રાખવું એ તમારા માટે મચ બેટર છે. સો લિમિટ h tends to 0 h sigma I running from 1 to n f of a plus ih. પણ a બરાબર 0 છે. a to b ની હદ લઈએ તો a 0 છે. હું એની કિંમત અહીંયા ટીકાવું છું equal to limit h tends to 0 h sigma I running from 1 to n f of ih f of ih. હવે fx શું કહે છે? વિધેય આપે છે x e raised to 2x. તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં ih ટીકાવ. આપણા વિધેયનું ફોર્મેટ થયું. સો લિમિટ h tends to 0 h sigma I raised to I is equal to 1 to n x plus e raised to 2x. આ સ્વરૂપ થયું. હવે સિગ્મા નો ચલ i છે એટલે આ પદ ચલિત છે, આ પણ ચલિત છે. લિમિટ નો ચલ h છે એટલે બંને પદો સિગ્મા અને લિમિટ બંને માટે ચલ છે એટલે કોઈને બહાર કાઢી શકાય નહીં. તો હું સિગ્મા ને બંનેને અલગ અંદર આપું છું. સો ઇક્વલ ટુ લિમિટ h tends to 0 h into h sigma I running from 1 to n I plus sigma I running from 1 to n a raised to 2 I h
બંનેને સિગ્મા અલગ આપી દીધો. હવે અહીંયા આનું સીધું સૂત્ર છે પણ આ અહીંયા શ્રેણી બનશે. સો ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h into h સિગ્મા એનું સૂત્ર n into n plus 1 by 2 plus અહીંયા શ્રેણી બનશે. જુઓ મેં ધારો કે I is equal to 1 લીધું તો e raised to 2h, પછી I is equal to 2 લીધું e raised to 4h, પછી 3 લીધું e raised to 6h, ક્યાં સુધી ગાળી જશે e raised to nh સુધી. તો આ તમને મિશ્ર દાખલો છે એવું ના ખબર પડી શરૂઆતથી કે બહુપદી વિધેય બી છે અને ઘાતાંક બી છે એટલે n ની બી લિમિટ જોઈશે અને h ની બી લિમિટ જોઈશે. બંને સાથે તો લઈ શકાય નહીં તો આગળ જઈને બંને છૂટી પાડીએ છે. કેવી રીતે? હવે હું બંનેને લિમિટ અલગ આપું છું. જુઓ સો ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આના માટે h into h into n into n plus 1 by 2 આને મેં લિમિટ અલગ આપી દીધી આ બહુપદી વાળા ભાગને. હવે આ ભાગ પ્લસ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે આ h એને બી ગુણાશે તો ખરા જ કારણ કે એ જ સૂત્ર બનાવશે તમે જોયું છે એમાં બરાબર છે. અને પછી આખી શ્રેણી e raised to 2h plus e raised to 4h plus e raised to 6h till e raised to 2nh. હવે અહીંયા n ની લિમિટ મારે લાવવી પડશે. n ની લિમિટ લાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો હું h ની જગ્યાએ 4/n મૂકી શકું. સો ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ની જગ્યાએ 4/n ઇન્ટુ પાછું 4/n ઇન્ટુ n ઇન્ટુ n પ્લસ 1 બાય 2 2 2 4 એક એક n ચલ બસા પ્લસ અહીંયા તમે જોશો તો પાછી સમગુણોત્તર શ્રેણી થઈ. જુઓ સમગુણોત્તર શ્રેણીમાં પહેલું પદ a is equal to e raised to 2h છે, સામાન્ય ગુણોત્તર r પણ e raised to 2h છે અને પદોની સંખ્યા n છે. સો અહીંયા according to formula limit h tends to 0 h into a is e raised to 2h into r પણ e raised to 2h છે raised to n minus 1 upon r minus 1. આ સ્વરૂપ પણ તમે જાણો છો. આનું સાદું રૂપ આપીએ તો આ બે બહાર આયા એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 4 દુ 8 8 બાય n into n plus 1 plus limit h tends to 0. આ h ને હું છેદના છેદમાં લઉં છું કારણ કે એ જ સૂત્ર બનાવશે. ઘાતનો ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર -1 upon આ સૂત્ર બન્યું e raised to 2h minus 1 upon h. જોઈ લો આ સૂત્ર બની ગયું. હવે અહીંયાથી બહુપદી પ્રમાણે મોટામાં મોટી ઘાત કોમન લેવાની અને બધું 1 upon સ્વરૂપ બનાવવાનું જે પણ તમે જાણો છો. સો લિમિટ n tends to infinity 8 upon n n કોમન 1 plus 1 upon n પ્લસ હવે જો અહીંયા સૂત્ર પ્રમાણે ગોઠવણી કરવી હોય તો e raised to h minus 1 upon h સ્વરૂપ હોવું જોઈએ. જ્યારે અહીંયા e raised to 2h minus 1 upon h છે તો ઘાતમાંથી હું બે દૂર નથી કરી શકતો પણ અહીંયા એ સ્વરૂપ બનાવી શકું છું જેમ કે લિમિટ h tends to 0 e raised to 2h into e raised to 2nh પણ nh ની જગ્યાએ પાછળ 4 મૂકું તો આ e raised to 8 થઈ જશે -1 upon આને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. જો આ ભાગ્યા એકલું h હતું તે અમે 2h બનાવી દીધું એટલે આખું સ્વરૂપ આપણું આ તૈયાર થઈ ગયું. હવે તમે સીધે સીધું લક્ષ આપી શકો છો ઇક્વલ ટુ અહીંથી nn ગયા 8 into 1 plus 1 upon n એટલે 0 જે આપણી જૂની જાણીતી ક્રિયા છે પ્લસ અહીંયા અંશ અવ્યાખ્યાયિત થતો નથી h ની જગ્યાએ 0 ટીકાઓ e raised to 0
e raised to 8 minus 1 upon 2 into 1 આ એનો જવાબ થયો. સો ઇક્વલ ટુ 8 પ્લસ આ તો થઈ ગયું e raised to 8 minus 1 upon 2. This is our ઝીંગો આન્સર. તો તમારા ઘાતાંકના દાખલા પણ અહીંયા પૂરા થાય છે. ઘાતાંકના દાખલા અને ત્રિમીના દાખલા પૂછાવાના ચાન્સીસ પણ ખરા. આ ત્રણ પ્રકારમાંથી કોઈ બી દાખલો પેપરમાં હોવાની શક્યતા વધુમાં વધુ છે. સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ. ત્રિમીનો દાખલો તમને આવી રીતે પૂછી શકે. હવે ત્રિકોણમિતિમાં યા sin યા cos નો દાખલો આવશે. બીજા અન્ય કોઈ વિધેયો આવવાના ચાન્સીસ ઓછા છે. a to b sin x dx હોઈ શકે, a to b cos x dx હોઈ શકે, 0 to pi by 2 sin x dx હોઈ શકે, 0 to pi by 2 cos x dx હોઈ શકે, 0 to pi sin x dx હોઈ શકે, 0 to pi cos x dx હોઈ શકે. આમ આ દાખલો તમને આ રીતે પૂછી શકાય અને એટલે જ હું વ્યાપક સ્વરૂપમાં કરાવું છું કે જેથી મૂલ્યવાળો દાખલો તમને આસાનીથી આવડે. અહીંયા પણ તમારે શ્રેણિક બનાવવાની છે, યાદ રાખજો. ઘાતાંક અને ત્રિમી બંનેમાં શ્રેણી બનશે. ફોર્મેટ ઇન્વિઝ હવે આમાં ફોર્મેટ લખવાનું નથી, ખાલી આટલું જ લખીશ જેની મારે જરૂર છે. fx sin x a ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત છે. ક્લોઝ ઇન્ટરવલ ab ને n સમાન ઉપ અંતરાલોમાં વિભાજિત કરતા દરેક ઉપ અંતરાલની લંબાઈ h is equal to b minus a upon n. Therefore nh is b minus a થાય તથા જેમ n tends to infinitive તેમ h tends to 0. જેમ n tends to infinitive તેમ h tends to 0. હવે આપણું ફોર્મેટ ચાલો. Therefore integration a to b sin x dx equal to limit h tends to 0 h sigma I running from 1 to n f of a plus ih. હવે a તો a જ છે એટલે મારે a નું a જ રાખવું પડે. equal to limit h tends to 0 h sigma I running from 1 to n fx is sin x, તો f of a plus ih is sin a plus ih. હવે ડેન્જર સ્ટોરી સ્ટાર્ટ થશે. અહીંયાથી તમારે જેમ ઘાતાંકીય વિધેયમાં આપણે શ્રેણી ભણાવી હતી એમ શ્રેણી ભણાવવાની છે. ચલો હું સિગ્માના આધારે શ્રેણી ભણાવું છું. ઇક્વલ ટુ લિમિટ h tends to 0 h c when I is equal to 1 it will be sin a plus h. પછી I બરાબર 2 લેશો તો sin a plus 2h થશે. સોરી sin a plus 2h. I બરાબર 3 એમ કરતા I બરાબર n લીધો તો sin a plus nh. આટલું આવી ગયા પછી અહીંથી ચાહે sin નો દાખલો હોય કે cos નો દાખલો હોય બંનેમાં એક જ રીત કરવાની. સમજીને કરવા જશો તો ફસાઈ જશો. આ ખોટું નથી પણ આટલું જ યાદ રાખવાનું, કારણ કે આ પૂછાય તો પૂછાય. ત્રણ પ્રકાર છે, ચોપડીમાં નથી છતાં હું કરાવું છું. એટલું જ યાદ રાખો. 2 sin h/2 વડે ગુણતા ભાગતા મીન્સ કે આની જોડે સૂત્રનું સ્વરૂપ બનાવવાનું. હું 2 sin h/2 વડે ગુણું ભાગું છું. જો લિમિટ h tends to 0 h upon 2 sin આ 2 આને આપી દેશો ને તો h/2 upon sin h/2 એ આપણું લક્ષનું સૂત્ર થઈ ગયું. એટલે તમને
અહીંયા સૂત્ર બનાવશો ને તો આપોઆપ અહીંયા પણ ગોઠવણી થઈ જશે 2 sin h/2 વડે બધાને ગુણશું જોતા રહેજો 2 sin a plus h into sin h/2 એટલા માટે પાછળ લખ્યું કે આપણને સરળતા રહે એ જ રીતે આને પણ ગુણાશે 2 sin a plus 2h into sin h/2 એમ કરતા 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 છેલ્લામાં 2 sin a plus nh into sin h/2 આખી આ એક શ્રેણીનું સ્વરૂપ બન્યું હવે દરેક જગ્યાએ 2ss ના સૂત્ર લાગશે 2ss c c પહેલામાં બંનેનો બાદબાકી બીજામાં બંનેની સરવાળી યાદ હોય તો 11 નું આ સૂત્ર છે અને અહીંયા ગોઠવણી બની લિમિટ h tends to 0 આ 2 ને ઉપર આપ્યા એટલે આ ત્રિકોણમિતિય સ્વરૂપ બન્યું લક્ષનું જે તમારું સૌથી પ્રિય લોકલાડીલું છે તમે જાણો છો ઇન્ટુ તમામ જગ્યાએ 2ss c c ચલો 2ss c c પહેલામાં બંનેનો બાદબાકી a plus h minus h/2 h માંથી h/2 જાય તો h/2 રહે એટલે a plus h/2 minus બીજામાં બંનેની સરવાળી h plus h/2 એક અને અડધું ડોટ એટલે 3/2 તો a plus 3h/2 આ પહેલાનું સ્વરૂપ બન્યું હવે બીજાનો વારો આવ્યો પ્લસ ફરીથી 2ss c c cos પહેલામાં બંનેનો બાદબાકી 2h માંથી અડધું જાય તો ડોટ વધે a plus 3h/2 minus cos 2h plus h/2 એટલે અડધી એટલે 5/2 થાય a plus 5h/2 આ બીજું સ્વરૂપ બન્યું એમ કરતા 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 તમે છેક n માં સ્વરૂપમાં પહોંચ્યા અહીંયા પણ તમારી પાસે સ્વરૂપ તો છે 2ss c c cos પહેલામાં બંનેનો બાદબાકી a plus nh minus h/2 minus cos a plus nh plus h/2 कितना इजी वार्ता पूरी થવા આવી આપણી હવે તમે જોઈ શકો છો અહીંયા જો પહેલો અને બીજો કૌંસ જોશો ને તો પહેલાનું બીજું ને બીજાનું પહેલું ઉડે છે એટલે બે ક્રમિક કૌંસ લો ને તો આગળવાળાનું બીજું ને પાછળવાળાનું પહેલું ઉડે હવે જો આની આગળનો કૌંસ લઉં ને તો એનું બીજું ને આનું પહેલું ઉડે પણ આગળ તો કોઈ કૌંસ જ નથી એટલે આ તો બચી જવાનું હવે આની પાછળનો કૌંસ લઉં ને તો આનું બીજું ને એનું પહેલું ઉડવાના આની આગળનો કૌંસ લઈશ ને તો એનું બીજું ને આનું પહેલું ઉડવાના તો આપણી પાસે બે જ પદ બચવાના પહેલા ઓર છેલ્લા બસ અહીંયા પ્રક્રિયા આપણી પૂરી થશે સો ઇક્વલ ટુ જોતા રહેજો લિમિટ h tends to 0 h/2 upon sin h/2 h/2 upon sin h/2 into sin a plus h/2 sin a plus h/2 minus cos આવશે અહીંયા cos a plus h/2 અહીંયા minus cos a plus nh is b minus a plus h/2 b minus a plus h/2 આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે અહીંયાથી જુઓ a ચલ બસા હવે ક્યાંય પદ અવ્યાખ્યાયિત કે કશું અજુગતું આપણને દેખાતું નથી આથી આપણે લક્ષ આપી શકીએ છીએ તમામ h ની જગ્યાએ 0 અને અહીંયા તમે જોઈ શકો છો કે sin h/2 upon h/2 નું સ્વરૂપ બને છે આથી એનું લક્ષ 1 થશે into cos h/2 માં h ની જગ્યાએ 0 મૂકો એટલે a બચી જશે minus cos આ b બચશે ને આ 0 થશે સો આ થઈ ગયો આપણો જવાબ
equal to cos A minus cos B, which is our zero answer. તો આ એક દાખલો વ્યવસ્થિત કરો ને તો તમને બાકીના દાખલામાં કોઈ વાંધો આવે. હવે તમને એમ થાય કે ખરેખર આ જવાબ હશે તો આપણે તાળો મેળવી લો ને ઇન્ટિગ્રેશન a to b sin x dx. આ આપણે ડાયરેક્ટ સંકલન કરી શકીએ છીએ. sin નું સંકલિત minus cos x a to b. હવે આખા જવાબ માઈનસ ને મેં બહાર લીધી અને આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ cos b minus cos a માઈનસ ને અંદર ગુણો એટલે આપણો જવાબ આવી જશે. તો આ ડાયરેક્ટ થયું. એટલે તમને જો સરવાળાના લક્ષથી નિયત સંકલન એવું ના કીધું હોય તો તમે આ રીતે કરી શકો છો. બે સ્ટેપમાં પૂરું મોઢે થઈ જાય દાખલો. પણ તમને એમ કે ભાઈ સરવાળાના લક્ષથી જ નિયત સંકલન તો બધા જ દાખલા આ રીતે કરવા પડે. એટલે આપણું સ્વાધ્યાય 7.8 અહીંયા પૂર્ણ થાય છે. અને મિસસેલેનિયસમાં બી કદાચ સરવાળાના લક્ષના દાખલા હશે. હા, એક 40મો દાખલો એવો છે ભાઈ, ઇવેલ્યુએટ એઝ લિમિટ ઓફ સમ. એ તમને હોમવર્કમાં આપું છું. 40મો દાખલો 40મો દાખલો બસ આ જ પ્રકારનો છે. તો આ ટોપિક જ આપણો અહીંયા ખતમ થઈ જાય. 44 દાખલા છે, 2 એમસીક્યુ છે, 4 એમસીક્યુ છે અને 40મો છેલ્લો દાખલો લિમિટ ઓફ સમ નો છે. બરાબર છે. બસ તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આ પ્રકાર અહીંયા પૂરો થાય છે. હવે આપણે સીધું સંકલન જે ફિઝિક્સ વાળા મંડ્યા હતા ને એ વસ્તુ કરવા માંગીએ છીએ કે ભાઈ આ સંકલન કરી ઉપલી ઓછા નીચલી ઘાયકા જવાબ. અહીંયા એક દાખલો થાય ત્યાં 4 દાખલામાં આપણું સ્વાધ્યાય પૂરું થાય એટલો સમય જતો રહેશે. મીન્સ સટાસટ આપણું કામ થશે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ઓકે.